મુક્તો પ્રભાવમાં આપણને મહારાજે મોટાએ પોતાથી બીજો નંબર પોતાના અનાદિ મુક્ત કર્યા છે. પરંતુ એ પ્રભાવ સુધી પહોંચવાને માટે અવરભાવમાં આપણે એક શબ્દ અતિશય દ્રઢ કરવાનો છે, અને એ છે મુક્ત સ્થિતિ સુધી પહોંચતા પહેલા સાચા મુમુક્ષુ થવું બહુ જરૂરી છે. મુમુક્ષુ અને મુમુક્ષુતા જેની હોય એ જ મહારાજને રાજી કરી શકે. મહારાજની આ પદવી બીજા નંબરની પદવી સુધી પહોંચી શકે. અને એને માટે બાપાશ્રીની પહેલા ભાગની વાતોની આગળ આવેલી જે પ્રસ્તાવના, એમાં મુમુક્ષુના લક્ષણ કેવા હોય, મુમુક્ષુ કોને કહેવાય, એ મુમુક્ષુના લક્ષણો આપ્યા છે. આપણે થોડુંક એમાં ઊંડાણથી આગળ વધવું છે. મુક્તો પેલી મુમુક્ષુતા દ્રઢ કરો. મુમુક્ષુતા દ્રઢ કરવી એ સત્સંગનો પહેલો પાયો છે, પહેલું પગથિયું છે. મુમુક્ષુતા દ્રઢ કરો. અને મુમુક્ષુતાની દ્રઢતા પછી મુક્ત તરીકેની દ્રઢતા આપણા માટે બહુ ઈઝી થઈ જશે, સહેલી થઈ જશે. એવી મુમુક્ષુતા કોને કહેવાય? મુમુક્ષુ કોને કહેવાય? આપણે સૌ કોઈ એમાં કસર રહેતી હોય તો સ્વનિરીક્ષણ કરતા થકા, આપણે આપણી તરફ જોતા થકા, એ કસરોને પૂરતા થકા આગળ વધો. મુમુક્ષુ સામાન્ય અર્થ, એની સામાન્ય વ્યાખ્યા, જે કેવળ મોક્ષનો ખપ હોય, જેને કેવળ મોક્ષનો ખપ હોય, જેને કેવળ ભગવાનની પ્રસન્નતાનો ખપ હોય, રાજીપાનો ખપ હોય, એનું નામ મુમુક્ષુ. મુમુક્ષુ જન તો તેને રે કહીએ જે કેવળ 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 મોક્ષને ઈચ્છે રે. સત્સંગમાં આવીને જે કેવળ મહારાજનો રાજીપો, મોટા સંતોનો રાજીપો, એને બસ રાજી કરીને એનું સુખ જોઈએ, બીજું કઈ ન જોઈએ, એ એક જેની ઈચ્છા, એ જ મુમુક્ષુ કહેવાય. આ સાદો સીધો અર્થ. તો કોઈ બીજી અપેક્ષા નહીં, કોઈ બીજી ઈચ્છા નહીં, કોઈ બીજો સંકલ્પ નહીં. અહીંયા પહેલું એ નક્કી કરજો મુક્તો, સત્સંગને ને આ લોકના ભૌતિક પદાર્થોને, ભૌતિક સુખોને, દૈહિક સુખોને કોઈ જ લેવા દેવા નથી. એક નક્કી રાખજો. શ્રીજી મહારાજે બહુ સ્પષ્ટ પોતાનો અભિપ્રાય આપ્યો છે, બહુ સ્પષ્ટ. નાનપણથી આપણી પડી ગયેલી જે અવળી ઘાંટી, આપણને ઠસાવી દીધેલું કંઈક અવળું સકામ ભાવનાઓ, એને આ ઉંમરે પણ દૂર કરો મુક્તો. સાચા સત્સંગ તરફ આપણે પ્રગતિ કરવી છે. ભૌતિક પદાર્થો માટે, દૈહિક સુખો માટે, આ લોકના માયિક પદાર્થો માટે આપણે સત્સંગ કર્યો જ નથી. પેલું આટલું નક્કી કરજો મુક્તો. એના માટે આપણે સત્સંગ કર્યો જ નથી, અને કોઈને કર્યો હોય તો એવો સત્સંગ કાયમ માટે નહીં ટકે. લખી રાખજો મુક્તો. એ લાંબો સમય ટકશે નહીં. અને જે કાર્ય કરવા માટે સત્સંગ મળ્યો છે, કાર્ય થશે નહીં, મહારાજ સુધી પહોંચાશે નહીં, ધણી સુધી પહોંચાશે નહીં. આ એક બહુ ક્લિયર કટ મેન્ટલી અનપ્રિપેર્ડ થઈને જ સત્સંગ કરજો. મેન્ટલી પ્રિપેર્ડ થઈ જજો. નીટ એન્ડ ક્લીન. આપણો ઇન્ટેન્શન નીટ એન્ડ ક્લીન જોઈએ. સત્સંગનો ઇન્ટેન્શન શું છે, આપણો હેતુ શું છે. તો
આ બહુ ક્લિયર કરજો, કારણ કે 99.999999 આટલો બધો સત્સંગ અને સત્સંગીઓ કેવળ સકામ ભાવથી કોઈ ક્લેરિટી વગર સત્સંગ કરે છે. હકીકત છે. 99.999999 સમજી લેજો મુક્તો. આટલો સત્સંગ, મોટા ભાગનો સત્સંગ, સત્સંગી અને સત્સંગી, સત્સંગ કરાવનાર કેવળ સકામ ભાવનાથી જ સત્સંગ થતો હોય છે, ચાહે પછી પરોક્ષનો હોય કે પ્રત્યક્ષનો હોય. મુક્તો આ બહુ સમજી લેજો. શ્રીજી મહારાજે ના પાડી છે, નહીતર આપણો ઉદ્દેશ બદલાઈ જશે, હેતુ બદલાઈ જશે અને કેવળ આપણો ઉપર છલો સત્સંગ રહેશે. મુક્તો આપણે ઉપર છલો સત્સંગ નથી કરવો. સત્સંગના પાયા મૂળ એને ઊંડા નાખો. મુક્તો બહુ ધ્યાનથી સાંભળજો. શ્રીજી મહારાજ કહે છે, મહારાજ કે કોઈ માંદાને સાજો કરવો, શ્રીજી મહારાજનો આ સંકલ્પ છે. અને એવા ભાવથી આપણે આ લાઈને ચડશો જ નહીં. માંદાને સાજો તો ડોક્ટર પણ કરી શકશે, ડોક્ટર પણ કરી શકે. નિર્ધનને ધનિક તો લોટરી વાળા પણ કરી શકે. લોટરીની ટિકિટ લો ને લોટરી લાગી જાય તો એ પણ કરી શકે. આપણે એના માટે સત્સંગ કર્યો જ નથી. નક્કી રાખજો, આપણો ઇન્ટેન્શન એ હતો જ નહીં, છે જ નહીં. આપણે એ હેતુથી આવ્યા જ નથી. અમારો તમારો મેળાપ એ સંકલ્પ માટે છે જ નહીં, એ તો છે જ નહીં. સત્સંગ એના માટે નથી. નહીતર પ્રશ્ન થશે, સ્વામી 2 વર્ષથી આવું છું તો હજુ ફેર નથી પડતો, ધંધામાં હજુ ફેર નથી પડતો. હા મુક્તો મહી તો પડે જ ક્યાંથી? કારણ કે નજર આપણી ધંધા તરફ છે. મહિલી ફેર પાડવા માટે તો આપણે આવતા નથી. મુક્તો 5 વર્ષ થયા પણ હજુ તે કઈ હારાવાના થતા નથી. મુક્તો ધ્યાન રાખજો. મુક્તો પહેલું નક્કી કરજો, આ વાત આપણા સૌને લાગુ પડે છે, સૌને લાગુ પડે છે. કારણ કે આપણે આ રીતે નાનપણથી, જન્મથી, આ ઇન્ટેન્શનથી, આ હેતુથી, આ ધ્યેયથી ટેવાઈ ગયા છીએ. આપણા સમાજે આપણને આ રીતે ટેવ પાડી દીધી છે. ભગવાન આપણે સંકલ્પ કર્યો, આપણે મનોરથ કર્યો અને ભગવાન પૂર્ણ કરે. કોનો પૂર્ણ કરવો પડે? કે જેને ભગવાનને બીક હોય કે આનો જો મનોરથ પૂર્ણ નહીં કરું તો સત્સંગમાંથી જશે. જેને ભગવાનને, જેના માટે ફફડાટ હોય, જેના માટે ભય હોય, જેના માટે બીક હોય, જેનો હજુ પાયો સત્સંગમાં ચોટ્યો ન હોય, જે ઉપર છલો હોય, જે મહેમાન હોય, જે હજુ હાવ ચોટેલો સહેજ રહ્યો હોય, એને માટે મનોરથને પૂર્ણ કરવા પડે. પરચા અને ચમત્કાર જે પોતાનો થાય એને ભગવાન કદી આપતા જ નથી, અને આપે છે તો સમજી લેવું કે હજુ આપણે પારકા છીએ, હજુ પરાયા છીએ. મુક્તો હજુ પરાયા છીએ. એટલે આપણા મનોરથોને પૂર્ણ કરવા પડે છે. મુક્તો એક સેવકનો ધર્મ છે. હકીકત છે, સેવકનો ધર્મ છે. સ્વામીનું ગમતું કરવું એ સેવકનો ધર્મ છે. સેવકનું ગમતું જો સ્વામીએ કરવું પડે તો આ તે કેવો સંપ્રદાય, આ કેવો સંપ્રદાય, કેવા મહારાજ! સ્વામીનું ગમતું, સેવકનું ગમતું સ્વામીએ કરવાનું હોય. આપણી ઈચ્છા થઈને ભગવાન આપણી ઈચ્છાને પૂરી કરે તો આપણે ખુશ, આપણી ઈચ્છા પૂરી ન થાય તો આપણે ના ખુશ. આપણી ઈચ્છા કરવાની ચિંતા ભગવાનને સતત રાખ્યા જ કરવી પડે, રાખ્યા જ કરવી પડે. આ તો કેવો સંપ્રદાય! આપની, તમારા ઘરની વાત કરું મુક્તો, તમે બધા મોટા મોટા શેઠિયાઓ અહીં આગળ બેઠા છો. તમારા હાથ નીચે નોકરો છે, એકાઉન્ટન્ટ છે, નોકરો છે, પટ્ટાવાળા છે, નોકર ચાકર છે. મુક્તો આપને હું પ્રશ્ન પૂછું કે તમે કાયમ માટે એને કહેતા હશો કે ભાઈ ફાઇલ લાય, ભાઈ પાણી લાય, ભાઈ પેલો જરા પેલી વસ્તુ છે ને મને આપ, ભાઈ તું મને આ આપ, ભાઈ મને આ આપ. એમ તમે એની જોડે માઇક કરો એ વ્યાજબી છે. પરંતુ કોઈ દાડો તમને પેલો નોકર એમ કે શેઠ મને આ આપો, શેઠ મને આ આપો, પેલી ફાઇલ આપો, પેલું બંડલ આપો, પેલું પેકેટ આપો, પેલું આ આપો. તમે ક્યાં સુધી ચાલવો ભઈલા?
કહો પેલું તો ચલવો કે ના ચલવો, ક્યાં સુધી નહીં, ચલવો કે ના ચલવો. એટલે આ શેઠનો ધર્મ છે, મને આ આપ, મને આ આપ, મને આ આપ, મને આ આપ કરવાનો. આપણે ઊંધું ચાલે છે અહીંયા સત્સંગમાં. હો, આપણે ભગવાન જોડે જ્યારે જઈએ ને ત્યારે, એ ભગવાન મને તું આપ, મને આપ, મને આપ. એટલે આ એની જોડે આપણે માગ માગ કરવાનું હોય. વિચાર કરજો મુક્તો, કેવી અવળી ગંગા ચાલે છે. અને તોય હે ભગવાન, તમે ભગવાન ને હું તમારો ભગત. એટલે આ ભગત કે ઠગત? સમજ્યા? ભગતનો ધર્મ શું છે? પહેલો તો એ તો વિચાર કરો કે ભક્તનો ધર્મ શું છે. પ્રભુ તારા રાજીપામાં જીવવું છે, એ જ ભગવાનના ભક્તનું લક્ષણ. તારા રાજીપામાં જીવવું છે. બસ તું કરે છે બરાબર છે, તારા ખ્યાલ પર કશું જાય જ નહીં. તું અંતર્યામી છે. હે મહારાજ, તું પ્રગટ અને પ્રત્યક્ષ છે. હે મહારાજ, તું જ મારો બાપ છે, હું તારો દીકરો છું. હે મહારાજ, તારું જ તારું બધું થાય છે, તું જ કરતા છું. મને જે કઈ સ્થિતિમાં મૂક્યો છે એનો કરતા પણ તું જ છું મહારાજ, તું જ છું, તમે જ છો મહારાજ. અને તમારું જ કર્યું છે મહારાજ. તમે દયાળુ છો, દયાના મહાસાગર છો. હે મહારાજ, તમે કોઈનું અહિત ન કરો તો હું તો તમારો દીકરો છું. મારું અહિત તો તમે કર્યો જ શાના? દયાળુ, તમે કરો જ શાના? તમે હિત જ કરો છો. પરંતુ મને ખબર પડતી નથી. હું નાનપણથી લાલચુ બની ગયો છું, હું લોભીઓ થઈ ગયો છું, હું સ્વાર્થી થઈ ગયો છું, હું સકામ બની ગયો છું. અને પરિણામે મને એમ લાગે છે કે તમે મારું સાંભળતા નથી. પ્રભુ, બાકી મારે કંઈ કહેવાની જરૂર જ નથી. મારે કહેવાની કોઈ જરૂર જ નથી. આનું નામ નિષ્કામ ભક્ત કહેવાય. બેઠેલા મુક્તોને એક વિનંતી કરું છું, રાજીપાનો માર્ગ જો જોઈતો હોય અને મહારાજને રાજી કરવા હોય, મોટા પુરુષને રાજી કરવા હોય, તો પહેલા આપણી લાઈન ક્લિયર કરી દેજો. આપણે રાજીપા માર્ગના પ્રવાસીઓ છીએ. કોઈ દિવસ, કોઈ સંકલ્પ, કોઈ ઈચ્છા, હે મહારાજ મારી કોઈ ઈચ્છા નથી. બસ પહેલી ને છેલ્લી એ જ અરજ છે. મૂર્તિના સુખની એક ગરજ છે. જાણી બિરદ તવ પૂરી પાડનારા, જય ઘનશ્યામ, જય જય કરનારા. હે દયાળુ, બસ અમારે તમારી તમે જોઈએ, તમારો રાજીપો જોઈએ. આપના રાજીપાના બદલામાં આપ જે આપશો એ મને સ્વીકૃત છે પ્રભુ, મને સ્વીકૃત છે, સદાયને માટે સ્વીકૃત છે. મહારાજ, મારો કોઈ મનોરથ નથી, મારી કોઈ આકાંક્ષાઓ નથી. મહારાજ, તમે પાત્ર જોઈને આપવાના છો. તમે જે સમયે જેટલી પાત્રતા હશે એટલું જ આપવાના છો. હું ગમે એટલું માગીશ પણ મારી પાત્રતા નહીં હોય. એક હકીકત છે, દીકરો 5 વર્ષનો હોય, 7 વર્ષનો હોય, ઘરમાં તમારી તિજોરીમાં લાખો રૂપિયા, કરોડો રૂપિયાની નોટો બંડલો પડ્યા હોય, અને હોનાના દાગીના ફિક્સ તમારા લોકર્સમાં પડ્યા હોય, 500 તોલા હોનું હોય માની લો કે, છતાં એ 5, 7, 10 વર્ષના દીકરાને એ જ દીકરો એકનો એક હોય, હાથ ખોટનો હોય, તમારો જ છે. પરંતુ તમે લોકર ખોલવા જ્યારે જાઓ ને ત્યારે છોકરાને તમે જોડે નહીં લઈ જતા હોય. મને ખબર નથી પણ હું અનુમાન કરું છું કે ના લઈ જાઓ. મુક્તો, તમે તમારા ઘરવાળા એકલા પૂછે ને પપ્પા ક્યાં જાઓ છો, તો તરત જ કહો ભાઈ આવીએ છીએ, અમે આવીએ છીએ, એમ કરીને બેંકમાં જઈને ખોલીને આગું પાછું કરીને આવતા રહેતા હોય. મુક્તો, શું એ છોકરાને એ નથી આપવાનું એટલા માટે ને તમે એને નથી લઈ જતા, નથી દેખાડતા? એનું કારણ એને નથી આપવાનું, તમારે બીજાને આપી દેવાનું છે એટલે ને? ના, એનું જ છે, એ જ માલિક છે, એ જ ધણી છે. અને છતાંય તમે નથી લઈ જતા. કારણ કે એ હજુ પાત્ર નથી થયો, નાનો છે. મુક્તો, જે દિવસે 25 વર્ષનો થશે, 20 વર્ષનો થશે, જ્યારે એ મેચ્યોર થશે અને તમને એમ થશે કે હવે હાચવે એવો થયો છે, તે દિવસે ના પાડશે ને કે પપ્પા તમે એકલા જઈ આવો, તો એ કહેશે કે ના બેટા આજે તારે આવવાનું છે હેડ. એમ કરીને તમે લઈ જઈને એના હાથે ચાવીથી ખોલાવશો, ખોલ બેટા, સમજ્યા? અને કહેશો કે ઉઘાડ, જો આ બધું તારા બાપનું છે એટલે હવેથી તારું છે. તમે એને બધું ધરી દો છો. એટલે આ તે દિવસે અને છોકરો કે બાપા તે દી મને નહોતું દેખાડ્યું અને આજ આટલા વર્ષ પછી દેખાડ્યું, ત્યારે બાપા એક જ કહેશે બેટા તેથી તું નાનો હતો, તું પાત્ર નહોતો થયો એટલે દેખાડતો નહોતો, બાકી તારું જ હતું. ઘણાય તો 20 વર્ષના નહીં 35 વર્ષના થઈને તો બાપા નથી દેખાડતા. કેમ નથી દેખાડતા? કારણ કે જાણે કે આ ડાંઢો થયો 35 વર્ષનો પણ હજુ હાચવે એવો નથી ને, પાત્ર નથી એટલે 35 વર્ષે ના દેખાડે. ઘણા આવતા હોય સ્વામી પણ 25 વર્ષથી સત્સંગ કરીએ છીએ હજુ ચમ દેખાડતા નથી? કારણ કે તું હજુ પાત્ર નથી થયો, રેઢિયાર છું, રેઢિયાર એટલે નથી દેખાડતા. બાપજીનો શબ્દ છે ને પ્રસાદીનો ફેલાવો, રેઢિયાર છું તું એટલે નથી દેખાડતા. એટલા માટે તને, બાકી એને તો આપવું છે. ચલ તને
ઢગલો કરી દેવો છે. ભાઈ મુક્તો, કોઈ દિવસ આપણે કોઈ અપેક્ષા ન રાખશો. હે મહારાજ, જે સમયે જે ટાણે મારી પાત્રતા તમને એમ લાગે કે હું પાત્ર થયો છું તે દિવસે જ આપજો મહારાજ. અને એના માટે ભૌતિક સુખો માટે હું આવતો જ નથી. અહીં બેઠેલા બધાને બે હાથ જોડીને વિનંતી છે, મુક્તો મહેરબાની કરીને સંતોને એમની આગળ આવજો. તમે કોઈ બે પ્રાર્થના જરૂર કરજો, જરૂર કરજો. અમે બહુ રાજી થઈશું. મુક્તો, બે પ્રાર્થના ભગવાનને ભગવાનના સંતોની આગળ બે જ પ્રાર્થના થાય. ત્રીજી પ્રાર્થના આપણે કરવાનો કોઈ અધિકાર નથી. એ જગતના જીવોની રીત છે, ભગવાનના ભક્તની રીત નથી, મુમુક્ષુનું લક્ષણ નથી. બે જ પ્રાર્થના થાય. સાંભળજો, બે જ પ્રાર્થના. એક, હે મહારાજ, હે દયાળુ, મોટા પુરુષની પાસે જાઓ, સંતો પાસે જાઓ, એક જ પ્રાર્થના કરવી, હે દયાળુ, બસ તમને રાજી કરવાના માર્ગમાં આડે આવતા સ્વભાવ, પ્રકૃતિઓ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, એ થકી મારી રક્ષા કરજો દયાળુ. બસ મારી એ થકી રક્ષા કરજો. આટલું એક માગજો. મુક્તો, ટાઇટલ ક્લિયર કરવા માટેનું આ એક માગજો. દયાળુ, આપને રાજી કરવામાં વચ્ચે આવતા વિઘ્નો, એના થકી રક્ષા કરજો મહારાજ, રક્ષા કરજો. અને બીજું એ માગજો કે હે દયાળુ, અને પછી તમારી મૂર્તિનું સુખ આપજો દયાળુ. અમને સુખની ભાન નથી. બસ તમે જે આપવાને માટે આવ્યા છો, જેનું આ વખતે દાન કરવાને માટે આવ્યા છો, અઢળક ઢળવાને માટે આવ્યા છો દયાળુ, બસ અમને એ જ આપજો. અમારે બીજું કાંઈ જોઈતું નથી દયાળુ. આ બે જ માગો મહારાજની પાસે. તમે બધા કહેશો કે સ્વામી, પણ ઘરે ભૂખ હોય ને ઘરમાં કેટલી તકલીફ હોય, મુશ્કેલી હોય, આ લોકોના વૈભવો પૈસા ખૂટતા હોય, 12 હાંધી 70 તૂટતા હોય, અને તમે અહીંયા મોઢું બાંધી દો છો, બોલવાનું જ નહીં, બીજું માગવાનું જ નહીં. ભાઈ સાહેબ, શું કરવા અમને મોઢા બાંધીને મારો છો? તમને ઘણાને આવું થશે હો કે સ્વામી, અમારે મુશ્કેલી હોય તો કોને કહેવી, તકલીફ હોય તો કોને કહેવી, ભગવાનને ન કહેવી. મુક્તો, કહેવાની કોઈ જરૂર નથી. જે પ્રભુનો શ્રીજી મહારાજે કોલ આપેલો છે, જે મારો થશે એની ચિંતા મારી છે. આ શ્રીજી મહારાજનો કોલ છે. મુક્તો, જેતલપુરનું 5મું અને પ્રથમનું 70મું વચનામૃત જોજો. શ્રીજી મહારાજનો કોલ છે કે જેને અમારી સર્વોપરી નિષ્ઠા હશે અને અમારા કહેલા ધર્મ નિયમ બહુ રીતે કરીને પાળશે, તો મહારાજનો કોલ છે એની સર્વે પ્રકારે રક્ષા કરવાની જવાબદારી મહારાજ કે મારી છે. શ્રીજી મહારાજનો કોલ છે, સર્વે પ્રકારે રક્ષા કરવાની જવાબદારી મારી છે. મુક્તો, તો શ્રીજી મહારાજ ઉપર આપણને વિશ્વાસ નથી. ક્યાંક તપાસ કરજો. મુશ્કેલી આવતી હોય, તકલીફ આવતી હોય તો તપાસ કરજો, પ્રાર્થના કરજો. હે મહારાજ, મને મારી ભૂલ ઓળખાય એવી કૃપા કરજો, મને મારી ભૂલ પકડાય એવી કૃપા કરજો. તમને રાજીપાના માર્ગમાં હું ક્યાંય અવળો ચાલતો હોઉં તો મને પાછો વાળજો પ્રભુ. પરંતુ દયાળુ, મને આ આપો, આ આપો, આ આપો. મહેરબાની કરીને સંતોની પાસે પણ આવીને એવી સકામ ભાવનાના ઢગલા ન કરશો. મહારાજને મોટા પુરુષ આ લોકમાં આલોકના પદાર્થો આપવા માટે પધાર્યા જ નથી, બહુ મોટી વસ્તુ આપવા માટે આવ્યા છે. મુક્તો, નક્કી રાખજો, નિષ્કામ, સંપૂર્ણ નિષ્કામ બનજો, સંપૂર્ણ નિષ્કામ. બસ એક જ પ્રાર્થના કર્યા કરજો અખંડ. રાજી થજો, રાજી થજો, રાજી થજો, રાજી થજો. જ્યારે સંતોની જોડે જઈએ તો બસ એક જ પ્રાર્થના, દયાળુ અમારી ઉપર, અમારા પરિવાર ઉપર બસ રાજી થજો. બીજું કશું જોતું નથી. એમના રાજીપામાં બધું જ આવી જાય. મુક્તો, કરોડોનો ચેક, કોઈ શાહુકારે કરોડોનો ચેક, 15 કરોડનો 25 કરોડનો ચેક ખિસ્સામાં મૂકી દીધો, પછી જુદું માગવાની મકાનની ભૂખ નહીં રહે. મકાન આપો, જુદું નહીં માગવું પડે, ગાડી જુદી નહીં માગવી પડે. તમારા ખિસ્સામાં ગાડી આવી ગઈ, મકાન આવી ગયું, બંગલો આવી ગયો, ફ્રીજ આવી ગયું, એસી આવી ગયા, આ લોકના ફર્નિચર આવી ગયા, બધું ઓલા ખિસ્સામાં કાગળિયું પડ્યું છે ને એમાં બધું આવી ગયું. એમ રાજીપો આવી ગયો, બધું આવી ગયું. હે દયાળુ, બસ રાજી થજો, અમારી પર રાજી થજો. નહીતર આ લોકની પદાર્થની ઈચ્છા આપણને સત્સંગને સરાધાર પાર નહીં ઉતરવા દે. વચ્ચે વચ્ચે કેટલાય 5-5, 10-10, 15-15, 25-25 વર્ષ પછી પણ આ સમજણ, નિષ્કામ ભાવની સમજણ જો દ્રઢ નહીં થઈ હોય તો સત્સંગમાંથી કઈ મિનિટે ચાલ્યો જશે ખબર નહીં પડે. મુક્તો, હુકાઈ જશે, પાણી હુકાઈ જશે. જોયું છે આપણે, પૂર્વે કેટલાય ગયા છે અને જાય છે. એનું કારણ સકામ ભાવના એ બહુ મોટું એક કારણ હોય છે. સકામ ન બનો, સકામ ન બનો. મુક્તો, એક જ નિષ્કામ ભક્ત જ મહારાજના લિસ્ટમાં આવી શકે. નિષ્કામ ભક્ત
એ જ ભક્ત છે. એ જ મુમુક્ષુતાનું પહેલું લક્ષણ છે. નિષ્કામ બનો, નિષ્કામ બનો. એક જ ઈચ્છા, પહેલી ને છેલ્લી, એ જ અરજ છે. મૂર્તિના સુખની એક ગરજ છે, બસ જાણી બિરદ તવ પૂરી પાડનારા. જય ઘનશ્યામ, જય જય કરનારા વાલા, જય ઘનશ્યામ, જય જય કરનારા. મહારાજ સદગુરુ આપણા ગોપાળ બાપા, આપણે જાણીએ છીએ આ પ્રસંગને. મુક્તો ટૂંકમાં જોઈને આપણે આગળ પ્રસંગો પર જવું છે. આપણા પોઈન્ટ ઉપર સદગુરુ આપણા ગોપાળ બાપા વડોદરા પધારતા. વડોદરાના ગુરુ એટલે આપણા સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગોપાળ બાપા. વડોદરામાં નાથ ભક્તની પાડોશમાં એક પ્રભુદાસ પટેલ નામના હરિભક્ત રહે. એમને ધીમે ધીમે સત્સંગ થયો, કંઠી બાંધી સત્સંગી થયા, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા. પરંતુ હજુ આવી નિષ્કામ ભાવના અંદર પ્રગટેલી નહીં. મુક્તો સંસારમાં છો, વ્યવહારમાં છો, ક્યાંક ભગવાન આપણી કસોટી કરે, ક્યાંક આપણી આજ્ઞાઓ લોપાતી હોય. આપણે કાયમ માટે કહીએ છીએ કોઈક સત્સંગમાં આવ્યા પછી પણ દુઃખ રહી જાય છે. એનું કારણ શું છે સમજો. સુખ અને દુઃખના દેનારા પહેલા તો હવે આપણા મહારાજ બની જાય છે. કાળ કર્મ અને માયાનો અધિકાર અહીં બેઠેલા આપણા સૌમાં કોઈની ઉપર નથી. આપણને સુખ પણ એમણે આપ્યું છે, દુઃખ પણ એણે આપ્યું છે. તો પછી પ્રશ્ન થાય તો દુઃખ ભગવાન એમના દીકરાઓને દુઃખ કેમ આપે, દુઃખ કેમ આવે? આપણે તરત જ વિચાર કરી લેવો. પહેલું દુઃખ આવવાનું પહેલું કારણ ક્યાંક નિષ્ઠામાં, ક્યાંક ભગવાનની સર્વોપરી નિષ્ઠામાં ક્યાંક કસર રહી ગઈ હશે. સાંભળજો, ક્યાંક તકલીફ રહી ગઈ હશે, ક્યાંક લોચો રહી ગયો હશે, ક્યાંક અનિશ્ચયમાં અનિશ્ચયનો ખાટ થઈ ગયો હશે, ક્યાંક અનાશ્રય થઈ જતો હશે, ક્યાંક પોલ રહી ગયો હશે, આશ્રમમાં ક્યાંક ફેર હશે. પહેલું કારણ એ તપાસ કરજો પહેલા કે મારા આશ્રમમાં કોઈ પોલ છે. નહીતર જેનો આશરો તેને તેની લાજ. જેનો આશરો કર્યો હોય ભગવાન આવા સર્વોપરી મહારાજ, એનો આશરો કર્યો છે. એ શ્રીજી મહારાજનો કોલ છે. સાત ધકાળી જેવું આવશે નહીં, ઉઘર્યાનો કોઈ ઉપાય રે. કે છે વાલો કરી કૃપા રે, તો પણ જાળવીશ મારા જનને. કોલ મારો મિથ્યા નહીં થાય રે. મહારાજ કે મારો થશે ને હું જાળવીશ. શ્રીજી મહારાજનો કોલ છે. તો પછી પ્રભુએ મહારાજે દુઃખ કેમ આપ્યું? પહેલું આશ્રમમાં ક્યાંક ફેર પડી ગયો છે, ક્યાંક લોચો રહી ગયો છે. મહારાજને સમજવામાં, મહારાજની ઉપાસનામાં, મહારાજની નિષ્ઠામાં ક્યાંક કસર રહી ગઈ છે. એ કારણ તપાસજો. અને જો એ કારણ હોય તો મહારાજને મોટાની જોડે જઈને, મોટા પુરુષની જોડે જોઈને, સંતો જોડે જઈને સમાગમ કરીને, જોગ કરીને નિષ્ઠાની પરિપક્વતા કરજો, દ્રઢતા કરજો, ખીલો મજબૂત કરજો. કાગળ પાછો આવે છે એનું કારણ પહેલું તપાસજો. સરનામામાં ક્યાંક કાચું રહી ગયું છે એટલે કાગળ પાછો આવે છે. મુક્તો ક્યાંક નિષ્ઠામાં કચાશ હોય તો સંતોનો સમાગમ કરીને નિષ્ઠા પાકી કરજો. એક વાત મુક્તો. બીજું દુઃખ આવવાનું બીજું કારણ મહારાજની આજ્ઞાઓમાં ક્યાંક લોપ થયો છે. મુક્તો અને એમાંય મોટામાં મોટી બે આજ્ઞા અમારા ત્યાગી માટે અને ગ્રહસ્થ માટે, બધા માટે એક બહુ મોટી આજ્ઞા છે. મુક્તો બહુ મોટી આજ્ઞા છે. અમારે પણ આ સમજવાનું, તમારે સમજવાનું. શ્રીજી મહારાજે વચનામૃત પ્રથમનું 34મું વચનામૃત એની ઉપર ખૂબ ભાર મૂકીને આ વાત કરી છે. અને મુક્તો બે હાથ જોડીને વિનંતી છે. આજનો ભયંકર વિષમ દેશકાળ છે, ભયંકર દેશકાળ છે. ખટકો રાખજો, ખ્યાલ રાખજો, ખ્યાલ રાખજો. શ્રીજી મહારાજે મોટામાં મોટી આજ્ઞા કરી, મર્યાદામાં રહેતા શીખો, સંયમી જીવન રાખતા શીખો. મહારાજનું અતિ પ્રિય નિષ્કામી વર્તમાન બ્રહ્મચર્ય, એમાં બરાબર મજબૂત રહેતા શીખો. મહારાજનો ભયંકર રાજીપો, અતિશય રાજીપો પણ એનાથી થાય છે અને ભયંકર કુરાજીપો પણ એનાથી થાય છે. સમજો મુક્તો, આજ્ઞાના લોપમાં જો ફેર પડશે મહારાજનો ભયંકર કુરાજીપો થાય છે. મહારાજનો હાથ ઉપરથી ચાલ્યો જાય છે, મહારાજ હાથ લઈ લે છે, રાજીપો ચાલ્યો જાય છે. નિષ્કામી વર્તમાન કહેતા ભયંકર બ્રહ્મચર્ય. સાંભળજો મુક્તો, સંતોને અમને મહારાજે અષ્ટ પ્રકારનો બ્રહ્મચર્ય આપ્યો છે. તમને ત્યાગ, તમને ગ્રહસ્થોને પણ મહારાજે બ્રહ્મચર્યની આજ્ઞા કરી છે. આજનો વિષમ દેશકાળ છે. સ્ત્રીઓને પુરુષ તરફનું આકર્ષણ, પુરુષને સ્ત્રી તરફનું આકર્ષણ એ અનાદિકાળનું એટ્રેક્શન, એ અનાદિકાળનો ક્રમ છે, માયાનો ક્રમ છે. મુક્તો તમે સંસારમાં છો, તમે ગ્રહસ્થાશ્રમમાં છો, તમારે ઘેર પુત્ર
પરિવાર છે, પત્ની છે, બાળકો છે, મુક્તો. અને છતાં પણ સંસારમાં રહીને પણ જો આપણી વૃત્તિઓ ઠેકાણે ન રહેતી હોય, આપણી દ્રષ્ટિનો સંયમ ન રાખી શકતા હોઈએ, આપણી ઉપર આપણે કંટ્રોલ ન કરી શકતા હોઈએ, મહારાજની આજ્ઞાઓને લોપીને બાંધેલી વાડોને કૂદીને આપણે ગમે તેમ મનમુખી જીવન અને મન ભાવે એમ જીવન જો જીવતા હોય, અસંયમી જીવન જીવાતું હોય તો મહારાજનો કુરાજીપો થશે. આખી દુનિયાને છેતરી શકશો, સમજી લેજો. પરંતુ મહારાજ અને મોટા અંતર્યામી છે, પ્રગટ છે, પ્રત્યક્ષ છે, બધું જુએ છે, બધું જ જુએ છે, બધે જ છે. અને એટલા માટે જ પ્રાર્થનામાં અમારી સંતોની પ્રાર્થના છે, એમાં એક શબ્દ લખ્યો છે, હે મહારાજ કે દિવ્ય દ્રષ્ટિ રૂપી તવ કેમેરો સદાયમ પર ધારો છો. હે દયાળુ, તમારી દિવ્ય દ્રષ્ટિ રૂપી કેમેરો અખંડ મારી પર મંડાયેલો છે. પ્રભુ, અમે તમને તમારા કેમેરાને નથી જોઈ શકતા, પણ તમે અમને જુઓ છો. મુક્તો 8-10 કિશોરોની જોડે થોડા દિવસ પહેલા બેસવાનું મળેલું. કિશોરોએ આવીને કહ્યું, સ્વામી, અંતરમાં ઉદ્વેગ બહુ રહે છે, અંતરમાં વ્યથા બહુ રહે છે. એનું કારણ કીધું, સાંભળી લેજો મુક્તો. તમે જે રૂમમાં, હું આપને એક દ્રષ્ટાંત આપું, તમે જે રૂમમાં સૂવો છો, બેસો છો, નાવ છો, ધોવો છો, તમે જે રૂમમાં તમે રહો છો, એ રૂમની અંદર તમને કહેવામાં આવે કે એક નાનકડો અત્યારે કેમેરા નીકળ્યા છે, બટન જેવડા કેમેરા. એવું સાંભળ્યું છે, જોયો નથી આપણે. બટન જેવડા કેમેરા નીકળ્યા છે. આ ખિસ્સાનું બટન હોય ને, તમારા ગજવાનું ગાજનું બટન જેવડા કેમેરા હોય. કોઈને ખબર ન પડે આ કેમેરો ક્યાં મુકાઈ ગયો છે. પેન હોય ને, તો પેનની આગળની જે ક્લિપ હોય, ક્લિપમાં કેમેરો હોય, ખબર ન પડે કે આમાં કેમેરો છે. મુક્તો, તમને એટલું કહેવામાં આવે કે જે રૂમમાં તમે સૂવો છો, નાવો છો, ધોવો છો, એ રૂમની અંદર આવો એક નાનકડો કેમેરો, બટન કેમેરો મુકાઈ ગયો છે. આટલું જો તમને કહેવામાં આવે મુક્તો, આપ સૌને પ્રશ્ન પૂછો, તમારી ક્રિયામાં કંઈ ફેરફાર થઈ જાય કે ના થઈ જાય? મુક્તો, તમારી રોજબરોજની સૂવાની, બેસવાની, નાવાની, ધોવાની ક્રિયા બદલાઈ જાય કે ન બદલાઈ જાય? મુક્તો, કેમ બદલાઈ ગઈ? કહેશો, કેમ બદલાઈ ગઈ? તમે એલર્ટ બની ગયા, તમે સાવધ બની ગયા, તમે કોન્શિયસ બની ગયા, તમે જાગૃત બની ગયા, સાવધાન બની ગયા. કેમ બની ગયા? કારણ કે તમને એક ડર છે. શાનો ડર છે? કોઈ કેમેરો, મને કેમેરો દેખાતો નથી, પણ કેમેરો મને જુએ છે. આખું અમેરિકાનું તંત્ર જો ચાલતું હોય ને, આજે વિદેશનું તંત્ર આખું કેમેરા ઉપર ચાલે છે. આખું વિદેશનું ટ્રાફિક તંત્ર જે છે ને, ટ્રાફિક તંત્ર આખું કેમેરા ઉપર ચાલે છે. વિદેશની અંદર એટલી બધી ટ્રાફિક સેન્સ છે, જે વિદેશમાં ગયેલા છે એને ખબર હશે. એટલી બધી ટ્રાફિક સેન્સ છે મુક્તો કે આપણે કલ્પના ન કરી શકીએ. અને એનું કારણ શું છે? બસ અમેરિકાના, દેશના, વિદેશના લોકોમાં એક વાતની અંદર બીક અને ભય પેસી ગયો છે. શું કે ચારે બાજુ કેમેરા હોય છે, રોડ ઉપર કેમેરો હોય છે. અને વાત પણ સાચી છે, રોડ ઉપર કેમેરો હોય, લખ્યું હોય સ્પીડ 60, લખ્યું હોય કે સ્પીડ 60 માઇલથી વધુ તમારે મેક્સિમમ 60થી વધુ ન જઈ શકો, 60થી વધુ ન જઈ શકો, એટલું જો લખ્યું હોય, અને તમે જો 70 ઉપર 80 ઉપર તમારો માર્ગ તમે ભાગો, કેમેરા મૂકેલા છે. આગળ જતા જ પોલીસની ગાડી આવીને ઊભી રહી ગઈ હોય, આગળ ઊભી રહી ગઈ હોય, સીધી જ ઊભી રાખો. તમે 80 ઉપર જતા હતા, સમજ્યા? તમે કોક ના, હું જતો જ નથી ને, સમજ્યા? હું જતો જ નથી ને, તરત જ તે પેલી ટેપ બતાવે, કેમેરો એની જોડે હોય, પેલો કેમેરા ઉપરથી સેટેલાઇટ થ્રુ બતાવે, જો આ રહી 80ની સ્પીડ, આ તમારી ગાડીનો નંબર છે, 80ની સ્પીડ દેખાય છે. તમારો પેલું જે આગળનું કેમેરો, પેલું માઇલોમીટરનું હોય ને, એ બતાવે. સીધો જ મેમો મળી જાય. મુક્તો, આ કેમેરા મુકાઈ ગયા છે ને, એના પ્રતાપે આખું ડિસિપ્લિન ચાલે છે. મુક્તો, અહીંયા પણ તમને ખબર નથી. આ વાત જ્યાં સુધી આપણા અહીંયામાં દ્રઢ નહીં થાય, તમારા રૂમમાં કેમેરો મુકાયેલો છે, તમારા બંગલામાં કેમેરો મુકાયેલો છે, તમારા અંધારામાં કેમેરો મુકાયેલો છે. પેલા કેમેરાને અંધારું નહીં ચાલે, અંધારામાં એક કેમેરો મુકાયેલો છે. તમારા બાથરૂમમાં એક કેમેરો મુકાયેલો છે, તમારા સંડાસમાં કેમેરો મુકાયેલો છે. મુક્તો, એરપોર્ટ ઉપર કેમેરો મુકાયેલો છે, તમારા રેલવે સ્ટેશન ઉપર કેમેરો મુકાયેલો છે, તમારા બિઝનેસ ઉપર કેમેરો મુકાયેલો છે, તમારી ઓફિસમાં કેમેરો મુકાયેલો છે, અમારા મંદિરમાં કેમેરા મુકાયેલા છે. મુક્તો, મુકાયેલા છે. અને અહીંયા પણ મહારાજ બિરાજે છે, કેમેરો એક મુકાયેલો છે. ધ્યાન રાખજો મુક્તો, પ્રભુ જોઈ રહ્યા છે, ટેપિંગ થઈ રહ્યું છે બધું. અને આ જે પરિણામ, આ ટિકિટ મળી છે ને, આ જે કંઈક દંડ દીધો છે ને, એ ટિકિટ છે, સમજી લેજો. ટિકિટ એટલે પેનલ્ટી છે. અને પેનલ્ટી શાની છે? પેલું અંદર રિલે થઈ ગયું છે ને, અંદર જે કેમેરાની અંદર જે
આવી ગયું છે એનું આ પરિણામ છે. સાંભળજો મુક્તો, આપણને ખબર નથી. મુક્તો, જરા આપણે આપણી ભૂલને ઓળખવાનો પ્રયત્ન કરો, અને એમાં આ નિષ્કામી વર્તમાનની ભૂલ બિલકુલ ન ચાલે. મુક્તો, જરા સાવકા બનો, આપણે કોણ છીએ એનો ખ્યાલ કરો, મહારાજને રાજી કરવાનો પ્રયત્ન કરો. આ ભૂલો આજે તમારું કો એજ્યુકેશન છે, વિદ્યાર્થીઓને કહીએ છીએ, તમારું કો એજ્યુકેશન છે. નોકરી ધંધાની અંદર આજે પુરુષો અને સ્ત્રીઓનું એટલું બધું સંમિશ્રણ છે. મુક્તો, નર ન હોય જરૂરી નથી, ભલે આજનો દેશકાળ છે હોય, પરંતુ તમારામાં ને જગતના જીવમાં ફેર એટલો છે કે તમે મહારાજના છો. મહારાજ જોઈ રહ્યા છે. મહારાજની બીક રાખો, મહારાજનો ભય રાખો. મહારાજ પ્રગટ છે, મહારાજ પ્રત્યક્ષ છે. એમની નજર મારી પર મંડાયેલી છે, એમનો કેમેરો મંડાયેલો છે. એ જાણે છે, એ જુએ છે. મને કોઈ નથી જોતું, એ નાસ્તિકતામાંથી બહાર નીકળી જાઓ. મુક્તો, મહારાજ આપણને જુએ છે, અને એની બીક અને ભય રાખો. મહારાજ રાજી થશે, પાછા વળાશે, મહારાજ રાજી થશે. મુક્તો, અને રાજીપાના બદલામાં મહારાજ બહુ સુખિયા કરશે. પરંતુ સુખ જોતું છે એની જોડેથી, લાભ જોતે છે એની જોડેથી, રાજી કરવા છે એને, અને રાજી થાય એવું કરવું નથી. કેમ ચાલશે મુક્તો? કેમ ચાલશે મુક્તો? કેટલીક વસ્તુ ઘણા દુખિયા આવતા હોય અમારી પાસે. મુક્તો, બે હાથ જોડીને એક વિનંતી કરીએ છીએ, તદ્દન સનાતન સત્ય હકીકત છે. ઘણા દુખિયા આવતા હોય, સામે આવીને બેસે, એના જીવનને એના ગંદા ગોબરા ભંગાર, જેમાં કોઈ કંટ્રોલ લાઈન ના હોય, જેના જીવનમાં કોઈ મર્યાદા ના હોય, જેના જીવનમાં કોઈ કાંઈ કરવામાં એને બાકી ના રાખ્યું હોય, એવું એનું ભંગાર ડર્ટી તદ્દન ગંદુ જીવન હોય, જાણતા હોય, અને છતાં પણ આવીને પ્રશ્ન પૂછે, સ્વામી આમ કેમ થયું, આમ કેમ થયું, ભગવાને આમ કેમ કર્યું? ન અમારાથી કહેવાય. જો કહેવા જાઓ તો મુક્તો, જય સ્વામિનારાયણ કહીએ, જાણતા હોય. નામ સામે જેમ પેલું ટીવી ઉપર તમારું જ્યારે પેલું કરે ને, પેલો ડોક્ટર શું કરે, પેટ ઉપર મૂકીને સોનોગ્રાફી કરે ને, ટીવી ઉપર દેખાય ને, એમ આખું દેખાતું હોય તંત્ર, આખું તંત્ર વગર લાઈટે દેખાતું હોય, અને છતાંય તે મુક્તો, અને કહેવાય નહીં, બોલાય નહીં, જાણ થાય નહીં, કહી ન શકાય. કારણ અંદર દુઃખ પણ થાય છે. આનું જીવન તો જો એને આર પાર દેખી શકાતો હોય કે તું કેવો છું, ત્યાં શું ધંધા કર્યા છે મુક્તો, અને છતાંય તે વસવસો કોની ઉપર કરે? ભગવાને આમ કેમ કર્યું? હું ભગવાનનો ભગત છું, ભગવાને આમ કેમ કર્યું? ભગવાને આમ કેમ કર્યું? અલ્યા તે કેમ આમ કર્યું એટલું તો પૂછ. અલ્યા 1 વખત 2 વખત 5 વખત 25 વખત મહારાજે તને માફ જ કરતા ગયા, તને ભૂલતા જ ગયા, તારું ભૂલતા જ ગયા, અને જેમ જેમ માફ કરતા ગયા એમ એમને કાંઈ ખબર નથી એમ સમજી, અને તું મનમાં ફાવે એમ વર્તતો ગયો. ક્યાંથી પ્રભુ માફ કરશે મુક્તો? ક્યાં સુધી માફ કરશે? અહીંથી બેઠેલા તમામને કદાચ એક પ્રશ્ન થશે કે સ્વામી, અમે તો બધા ભૂલેલા જ છીએ, અમે તો જગતના જીવ છીએ. જગતના જીવ નથી. પહેલું તો એટલા માટે આ તમારી પાસે અપેક્ષા છે મુક્તો, પહેલું જગતના જીવ નથી, તમે પ્રભુના દીકરા છો એટલા માટે અપેક્ષા છે. તમે કાળા કપડાવાળા નથી, તમે ફીટરના કપડાવાળા નથી, તમે દુનિયાના જીવ નથી. તમે જેમ ચાહો એમ કરશો એ તમારા માટે નહીં ચાલે મુક્તો, નહીં ચાલે. આપણે મહારાજના દીકરા છીએ, આપણે સર્વોપરી બાપના દીકરા છીએ, અને એટલા માટે આ જોઈશે, જરૂર જોઈશે મુક્તો. તમે કહેશો કે સ્વામી પણ આજ્ઞાઓના લોપ થઈ ગયા છે, ચલો ભૂલ થઈ ગઈ છે, તો હવે શું મુક્તો? 2 વાત. હવે શું? એની 2 વાત. એક, નિષ્કપટી થઈને મહારાજની આગળ, મોટા પુરુષની આગળ આપણે આપણું માનનું દેહાભિમાનનું પૂંછડું છોડી ન શકતા હોઈએ તો, એ ગાંઠિયો ન છોડી શકતા હોઈએ તો, મહારાજ આપણા ઘરમાં પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજે છે, મંદિરમાં મહારાજ બિરાજે છે. મહારાજની આગળ જઈને અડધો કલાક એવો સમય કાઢીને મુક્તો સમજી લેજો, આપણી પેનલ્ટી, આપણી ભૂલોને માફ કરવાનો આ બહુ મોટો શ્રેષ્ઠ ઉપાય છે. નિષ્કપટી થાવ, નિષ્કપટી. ભગવાનના સંતોની આગળ કંઈ વાંધો નહીં, સંતોની આગળ, સત્પુરુષની આગળ આપણું માન આપણને નડતું હોય, દેહાભિમાન આપણને બોલવા ન દેતું હોય, કબૂલ કરવા ન દેતું હોય, તો મુક્તો કંઈ વાંધો નહીં. મહારાજ પ્રતિમા સ્વરૂપે સાક્ષાત છે, પ્રગટ છે, પ્રત્યક્ષ છે, તમારા ઘરમાં પણ બિરાજે છે, સાક્ષાત મહારાજ છે મુક્તો. બાયણું બંધ કરીને, ઘરનું બાયણું તમતાર બંધ કરીને મહારાજની આગળ બેસીને અડધો કલાક
કલાક સમય કાઢો, કાગળમાં બધું લખી નાખો. આપને આટલે એક ટ્રીક બતાવું છું, મુક્તો ઉપાય બતાવું છું. કાગળમાં બધું જ લખીને જેટલી ભૂલો આ સુધીની થઈ ગઈ છે, નિષ્કપટી થઈ જાઓ. નિષ્કામી વર્તમાનની જેટલી ભૂલો થઈ હોય, જે કંઈ આડું અવડું વર્તાઈ ગયું હોય, મુક્તો જે કંઈ ભૂલો થઈ હોય એ લખી નાખો, ભગવાનના ચરણમાં મૂકી દો. મહારાજની આગળ ગદગદ ભાવે પ્રાર્થના કરો. રડવું આવતું હોય ને આંખમાંથી બે આંસુ નીકળતા હોય તો આંખમાં આંસુ લાવીને મહારાજ પાસે રડી પડો, પ્રાર્થના કરો. મહારાજ, મારાથી ન થવાની ભૂલો થઈ ગઈ છે, દયાળુ રાજી રહેજો, આપ રાજી થજો મારી ઉપર, માફ કરજો મારી ભૂલોને. મહારાજ, હું તમારા શરણે આવ્યો છું, મારો કોઈ આધાર નથી. મુક્તો બારણું બંધ કરીને તમારા ઘરમાં પ્રાયશ્ચિત કરવાની વાત છે. એટલું તો આપણે કરી શકીએ. જો આપણે મહારાજને રાજી કરવા હોય તો કંઈક તો આપણે આટલું તો કરો. મુક્તો આપણે બીજે કોઈને ખબર નથી પડવા દેવી. મુક્તો પરંતુ સાચા ભાવથી અંતરથી પ્રાર્થના કરો. મહારાજ ગદગદ થઈને પ્રાર્થના કરો. બાયણું બંધ કરીને ખાનગીમાં કરો. મુક્તો અને બધું સંપૂર્ણ ખુલ્લા થઈ જાઓ, મહારાજની આગળ નિષ્કપટી થઈ જાઓ. મુક્તો અને હવે એક જોડે બીજી પ્રાર્થના કરો. હે મહારાજ, હવે પછી મારાથી આવી ભૂલ ન થાય એના માટે બળ આપજો. મહારાજ, હું ખટકો રાખીશ, દયાળુ, હું જરૂર ખટકો રાખીશ, હું સાવધાની રાખીશ, હું જાણપણું રાખીશ, પણ મને તો હું ભૂલ ન કરું એનું તમે બળ આપજો. મહારાજ, આપના બળ વગર આ શક્ય જ નથી. મારા દેહ ભાવને યોગ્ય કરીને મારાથી આ શક્ય નથી. દયાળુ, તમે રાજી થજો. એમ કરીને મુક્તો નિષ્કામી વર્તમાનની ભૂલ માટે નિષ્કપટી થઈને ભૂલને માફ કરાવો. મુક્તો જરૂર મહારાજ બહુ દયાળુ છે, અતિ દયાળુ છે, બહુ દયાળુ છે. મહારાજ માફ કરી દેશે. મુક્તો જરૂર માફ કરી દેશે. આપ સૌ વતી આજે જાહેરમાં મહારાજને, બાપાને, સદગુરુને, બાપજીને પ્રાર્થના કરું છું, તમારા સૌ વતી. હે મહારાજ, હે બાપા, આપ અતિ દયાળુ છો, અતિ દયાળુ છો. બસ હે મહારાજ, હે કૃપાનાથ, હે કૃપાનિધાન, આપના બધા બાળકો છે. હે દયાળુ, આપની કરેલી શિક્ષા નથી એમનાથી સહન થતી, નથી અમારાથી પણ જોઈ જતી. મહારાજ, ભલે ટોકન જેટલી તમારી શિક્ષા છે એ પણ હકીકત છે. મહારાજ, સુળીનું દુઃખ આપ કાંટાથી સારો છો, એ હકીકત છે, નિર્વિવાદ વાત છે. મહારાજ, પરંતુ હે દયાળુ, આપનો આખો સમાજ સુખીઓ થઈ રહે એટલા માટે આજના પ્રસંગે અમારી આપના ચરણોમાં એ જ પ્રાર્થના છે. હે દયાળુ, આજના પ્રસંગે આ વાત જેને સાંભળી છે, કંઈ પણ ભૂલો નાની મોટી કરી હોય અને તમારી આગળ નિષ્કપટી થઈ જાય, હે દયાળુ, હે મહારાજ, એ સૂક્ષ્મથી સૂક્ષ્મ ભૂલોને તમારી આગળ કબૂલ કરી દે, માફી માંગી લે. હે મહારાજ, આપની આગળ કકરી પડે તો એની ભૂલને આપ તત્કાળ માફ કરી દેજો. હે મારા વાલા ઘનશ્યામ, આપ તત્કાળ માફ કરી દેજો, માફ કરી દેજો, માફ કરી દેજો. મહારાજ, અમારા કોઈની ભૂલોને આપ કોઈ દિવસ ગણશો નહીં. મહારાજ, સર્વેની ભૂલોને આપ માફી આપી દેજો, માફી આપી દેજો. અને ફરી ન કરે એનું બળ પણ આપ આપજો. મહારાજ, આપ એનું બળ પણ આપજો. દયાળુ, કોઈ ગરીબ માણસ હોય, જોજો બિચારો ગરીબ માણસ, કોઈ શેઠિયો હોય, અતિ દયાળુ હોય, એની જોડે 5-25 લાખનું દેવું હોય માથા ઉપર, અને જઈને કગરી પડે કે ભાઈ સાહેબ, હું ગુનેગાર છું, હું દેવાળીયો છું, 5-25 લાખ રૂપિયાનું દેવું છે, મારી પર દયા કરો. બહુ દયાળુ શેઠિયો હોય ને, 5-25 લાખ માફ તો કરી દે, ઉપરથી 2-5 લાખ રૂપિયા લઈ જા, ધંધો કર્યો તો કંઈક ઊભા થવાય, નહીં તો દેવું માફ કરી દે ને તો વગર મૂડીએ થવાય શું? આપણે બે માગવું છે. હે મહારાજ, અમારું માફ પણ કરી દો અને અમને તમે કંઈક મૂડી આપો, અમને મૂડી આપો કંઈક, કે જેથી કરીને અમે કંઈક પાછા ઊભા થઈ શકીએ, અમે 2 પગે થઈ શકીએ, એટલે કે અમે તમને રાજી કરી શકીએ. એનું બળ પણ તમે આપો. મહારાજ, મુક્તો આ પ્રાર્થનામાં તમે બધા સંમત છો ને દયાળુ? પણ હવે લેસન આપ્યું છે, હો કરજો, લેસન આપ્યું છે, કરજો. કે ઘેર જઈને કોને કરવું છે એવું તો નથી ને પહેલા? તો કંઈ નહીં, તો કંઈ નહીં, આપની ઈચ્છાની વાત છે. મુક્તો આ તો સ્વૈચ્છિક છે, આ લેસન સ્વૈચ્છિક છે. રાજી મહારાજને કરવા હોય, આપણું આવું કરેલું ખજીને પડાવવું હોય તો કરજો. મુક્તો હકીકત છે, મહારાજને રાજી કરવા છે. નિષ્કામી વર્તમાન, એનો લોભ મહારાજ કે કદી પણ ન થાય એનો ખૂબ ખટકો રાખજો. મુક્તો અહીંયા ત્રીજી ભૂલ, ભગવાનના ભક્તને પહેલું દુઃખ આવવાનું પહેલું કારણ કોઈક આશ્રમમાં ફેર છે, બીજું નિષ્કામી વર્તમાનની ભૂલો થઈ ગઈ છે અથવા થાય છે. મુક્તો એનાથી સાવધ બની જાઓ. બ્રેક મારી દો, શોર્ટ બ્રેક મારી દો. ગમે એટલા વિષયમાં લપેટાયા હોય તો પણ મહારાજના બળે બસ એક ઘા ને 2 કટકા. ઘણા મુક્તો કહેતા હોય સ્વામી, અમે એવા ફસાયા છીએ કે નીકળી શકીએ એમ જ નથી. મુક્તો રાજી કરવા હોય તો એક ઘા ને 2 કટકા,
બસ નહીં એટલે નહીં જ. પ્રભુને નથી ગમતું, નહીં જ કરવાનું. ભલે પછી આખી દુનિયાની સંપત્તિ એક બાજુ હોય અને ભલે ગમે એટલી મોહબ્બતમાં લેવાની જરૂર પડતી હોય, નહીં એટલે નહીં જ. મોહબ્બત એક મહારાજની, મોહબ્બત આની નહીં જોઈએ. મુક્તો આવો એક દ્રઢ સંકલ્પ કરો, પ્રભુની પાસે પ્રાર્થના કરો, એના બળથી આગળ વધો અને તળ દઈને તોડી નાખો. આપણા એ સંબંધોને તોડી નાખો જેમાં પ્રભુ રાજી ન હોય. એ નહીં જ, નહીં જ, નહીં જ. મુક્તો આટલો એક સંકલ્પ કરીને આગળ વધો. અને ત્રીજી આજ્ઞા, ભગવાનના ભક્તને ગ્રહસ્થ હરિભક્તો ધ્યાનથી સાંભળજો. મુક્તો દુઃખ આવવાનું ત્રીજું કારણ, ક્યાંક તમે સંસારમાં છો, વ્યવહારમાં છો, તમારી આવકમાં કંઈક સાચું ખોટું આવક પણ આવી જતી હોય. મુક્તો ન કરવું હોય તો પણ આવી જાય. ભૂલમાં પણ જાણીને કોઈ ખોટી આવક આપણા ઘરમાં ન આવી જાય એનો ખ્યાલ રાખજો. બે હાથ જોડીને વિનંતી કરું છું, દ્રવ્ય સામુ માત્ર દ્રષ્ટિ ન રાખશો. દ્રવ્ય માટે આપણો જન્મ નથી. કરોડો રૂપિયા ભેગા થયા પણ કોઈ આસુરી દ્રવ્ય આપણા ઘરમાં, કોઈના નિશાસાનું દ્રવ્ય આપણા ઘરમાં આવી જશે, આપણને ખતમ કરી નાખશે. મુક્તો બે હાથ જોડીને વિનંતી કરું છું, આપણે હકનું દ્રવ્ય જરૂર લો, પરંતુ કંઈક સાચું ખોટું ઘરમાં દ્રવ્ય ભૂલે જાણે અજાણે પણ આવી ગયું હોય તો એના પ્રાયશ્ચિત રૂપે મહાપ્રભુએ આપણને પ્રાયશ્ચિત આપ્યું છે. શું? પોતાની આવકમાંથી 10% ભગવાનના છે એમ સમજો, તમારા નથી. સમજી લેજો, એની ઉપર તમારો કોઈ અધિકાર નથી, તમારો હક નથી. એ તમારા છે જ નહીં. સમજો, એ પ્રભુના છે, મહારાજના છે. અને તમારા ઘરમાં રહી જશે તો વહેલું યા મોડું દુઃખ આવશે, આવશે, આવશે. પ્રભુનો પૈસો ઘરમાં રહી ગયો તકલીફ આપી દેશે. મુક્તો દુઃખ આવશે, એની આજે નહીં હોય તો કાલે આવશે. કંઈક કાં તો ડોક્ટરોમાં જશે, વૈદ્યોમાં જશે, કોઈ તૂટી જશે, ફૂટી જશે, ગલાઈ જશે, શેરના કાગળિયા થઈ જશે. મુક્તો ગમે તે રીતે એ દ્રવ્ય જશે, પરંતુ મહેરબાની કરીને ભગવાનની આજ્ઞા એમાં અણિશુદ્ધ વર્તો એવી આપ સૌને વિનંતી કરું છું. એ 90 ઉપર કદાચ તમારો અધિકાર, એ આપણા ભગવાનના ભક્તને તો મહારાજ મારું નથી એ તમારું છે, તો 10% મહારાજે જે આજ્ઞા કરી છે એમાં રંચ માત્ર ફેર ન પડવા દો. મુક્તો એટલી બે હાથ જોડીને વિનંતી છે, તમે કોઈ એવો સંકલ્પ ન કરતા કે સ્વામી સંતોને લેવું છે એટલા માટે આવી વાત કરે છે. મુક્તો જો એક રંચ માત્ર જો આમાં સંકલ્પ હોય કે તમારું દ્રવ્ય લેવાની ઈચ્છાથી કે લાલચથી જો આ વાત થતી હોય તો આ સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે એમની શાખે વાત કરીએ છીએ. મુક્તો કે રંચ માત્ર જો તમારા પૈસા તરફ લાલચ હોય તો એક જ સંકલ્પ છે. મુક્તો પ્રભુનો દીકરો, મહારાજનો દીકરો કદી દુઃખી ન રહેવો જોઈએ, દુઃખી ન રહેવો જોઈએ, દુઃખી ન રહેવો જોઈએ. પ્રભુનું ગમતું કરશો તો મહારાજ સુખી કરશે, કરશે, કરશે. રાજીપામાં રહેવા માટે આ એક લટક છે. મુક્તો નહીતર જોયું છે અમે, અને આજે પણ જોઈએ છીએ, નથી કહેવાતું, નથી બોલાતું, નથી સહેવાતું, મુશ્કેલીઓ પારાવાર હોય અને અમે જાણતા હોય કે આની શું ભૂલ છે અને છતાં પણ અમે કહી શકતા નથી. અહીં બેઠેલાને 80% હરિભક્તોની વાત કરું છું, 80%ની વાત કરું છું. મુક્તો કે અમે નથી કહી શકતા. આ જાહેરમાં જે વાતની ખુલાસા છે એ અમે જાહેરમાં બધા માટે કહી રહ્યા છીએ કે નહીં જો આજ્ઞા પાડો તો આજે નહીં તો કાલે દુઃખ આવશે અને તમે પાછો કેસ અમારી જોડે લઈને આવો છો, વિનંતી અમારી જોડે લઈને આવો છો, વકીલ અમને કરો છો કે હે ભગવાનને પ્રાર્થના કરો ને ભાઈ સાહેબ બાપજી પ્રાર્થના કરો ને. એટલા માટે આ કહીએ છીએ, આટલું જરા માનો ને. એટલે આ ભગવાન હો આપે તો 10 આપવાના છે ને ભાઈલા, હો આપે તો આપવાના છે, સમજ્યા? અને એટલે આ ચોર હોય ને, ચોર એ રીતે ચોરી કરવા જાય ને તો મઢ આગળ જાય અને મઢ આગળ જઈને 5,000 રૂપિયા મૂકે કે પછી જાય ચોરી કરવા. મૂકતો આપણે તો ચોરના કાકા ઠાકોરજીનું ખાઈ જઈએ. હવે વિચાર કરો, ભગવાન કેમ દયા કરતા નથી? આમ કેમ થયું, આમ કેમ થયું? મુક્તો સવાલ જ નથી. એવા ભક્તો જોયા છે. મેમકાના રામજી શેઠ હતા, સાંભળજો મુક્તો. મેમકા ગામના સુરેન્દ્રનગર પાસે મેમકાના રામજી શેઠ, અને એમનું પોતાનું જીન હતું. કાલા કપાસનો બહુ મોટો ધંધો, સાંભળજો, કાલા કપાસનો મોટો ધંધો. અને એમાં એક વખત મોટી વખાર, કપાસની મોટી વખાર, 1000 મણ કપાસ પડેલો, 1000 મણ કપાસ, અને કપાસમાં ફાયર થયું, આગ લાગી. આપ સમજી શકો છો કે કપાસમાં આગ લાગે તો કેટલી મિનિટોમાં સ્પીડ આઉટ થઈ જાય વહેલા? એ બહુ જલ્દી સ્પીડ આઉટ થાય, સમજ્યા? કપાસમાં આગ લાગી રાત્રિના સમયે, ઘેર પોતે સૂતા છે, સાંભળજો. હવે એ વખતે આ ઇન્સ્યોરન્સના જમાના નહોતા, આવા વીમા નહોતા
નહીતર તો અત્યારે વીમાવાળા હાથે કરીને લગાડે હો. ઘણા ભાથીઓ જોજો, ઘણા હોય છે આવા, હાથે કરીને લગાડે હો. કારણ કે ખોટ જતી હોય, નુકસાન જતું હોય તો હાથે કરીને લગાડે. પણ એ વખતે ઇન્સ્યોરન્સ નહોતો, વીમો નહોતો. આગ લાગી કપાસમાં, રાત્રે નિરાતે સૂતા છે. સાંભળજો, જીનમાં માણસ સૂતેલો, એને ખબર પડી કે આગ લાગી છે. હવે એટલી બધી એકદમ ફાયર જલ્દી પકડી લીધું. પેલો માણસ ઘાંઘો થઈ ગયો. શું કરવું? ઘાંઘો થઈ ગયો, દોડતો ઘેર ગયો. બાજુમાં ઘર, રામજી શેઠને જઈને કહ્યું, શેઠ શેઠ શેઠ. બાયણો ખખડાયું, ઉઠાડ્યા. શેઠ, આગ લાગી, કપાસમાં આગ લાગી, ઉઠો. શેઠ નિરાતે આળસ મળીને બેઠા થયા. શું છે કે ભાઈ, શું છે? ત્યારે કહે છે, સાંભળજો, શું છે? પેલો કહે છે, નોકર, શેઠ આગ લાગી. શેઠ હસતા હસતા કહે છે, અરે ભાઈ, ભગવાન સ્વામી નારાયણનો હું ભગત છું. મારે ચોખ્ખી મહારાજનો ચોખ્ખો ધર્માદો કાઢું છું. હું તને જાતું જઈને જોઈએ, મારા કપાસમાં આગ લાગે જ નહીં, અને લાગી હોય તો આગળ જાય નહીં. હો, લાગે જ નહીં, જાય નહીં. ઓલો દોડતો નજરે જોઈને આવ્યો છે, અને આ બાજુ પેલો જ્યાં ઘેર આવ્યો, વગર માણસે, વગર ફાયર બ્રિગેડે, વગર પાણીએ, એની મેળે ફક્ત એક જ મણ કપાસ સળગ્યો. એક મણ કપાસ સળગી ગયો, બાકી એની મેળે ઉલવાઈ જાય. મૂકતો આ કોનું કર્તવ્ય છે? કોનું કામ છે આ? અને એ સોલિડ જવાબ કેવો આપે છે, પોતે નિશ્ચિંતપણે જવાબ આપે છે. ઘરે બેઠા બેઠા આપણે હોઈએ તો દોટ મૂકીએ, ઘાઘા થઈ જઈએ, હોય ભાઈ શું થઈ ગયું, હાડફેલ થઈ જાય. મૂકતો, પરંતુ એ શેઠ એમ કે, હું ભગવાન સ્વામી નારાયણની ચોખ્ખી આજ્ઞા પાડું છું, મારા કપાસમાં આગ લાગે જ નહીં, અને લાગી હોય તો આગળ વધે નહીં. જા જોઈ લે. અને જઈને જોયું, શેઠ તો ગયા જ નથી. હો, હું તો આ હું તો, મને કાંઈ ચિંતા નથી, નિરાંતે હોતા જ. મૂકતો, આપણે નિરાંતે શું છે? આપ સૌને પ્રશ્ન પૂછું, નિરાંતે હોવું છે તો આટલું કરજો. મૂકતો, હાજી તો સમજ્યા. હાજી બોલવામાં વાંધો શું છે? હાજી તો અમારે મુસલમાન એક ભાઈ હતા, મંદિરનું આરસનું કામ કર્યું, એનું નામે હાજી હતું. હાજી એટલે શું? મૂકતો, પરંતુ સમજો કે આપણે મહારાજને રાજી કરવા હોય તો આટલું કરવું પડશે. આ ત્રીજી વાત. પહેલી વાત, મહારાજની ઉપાસનામાં કંઈક ફેર છે, નિષ્ઠામાં ફેર છે. બીજું મોટું કારણ, નિષ્કામી વર્તમાનમાં કંઈક ફેર પડ્યો છે. મૂકતો, કોઈ કહે કે સ્વામી અમારામાં ફેર નથી. તમારા પુત્ર, તમારા પત્ની, ઘરના સભ્યો, તમે કહેશો કે સ્વામી પણ એમનામ ફેર પડ્યો હોય તમને શું? એટલે તમે એક વિચાર કરો, તમારા ઘરમાં કોકે ચોરી કરી હોય તો પોલીસ આવે ને તમને પકડી જાય, વગર લેવા દેવા વગરની પકડી જાય કે ના પકડી જાય? અરે પાડોશીને લઈ જાય ઘણી વખત. કંઈ લેવા દેવાના હોય તો એને લઈ જાય, હેડ તું હેડ, પછી ભલે છોડી મૂકે પણ જુબાની લેવા તો લઈ જાય. મૂકતો, એમ આપણે બધા મહારાજની આગળ નિષ્કપટી થઈ આપણી ભૂલને એકરાર કરો, માફી માંગો, માફ કરાવો. બીજી વાત, ભગવાન ધર્માદાની આજ્ઞા, એમાં ભૂલે ચૂકે પણ કોઈ લોપ ન થવા દો, એવી બે હાથ જોડી વિનંતી કરું છું. મૂકતો, બીજી સેવા ભલે ન થાય તો કંઈ નહીં, પ્રાર્થના મોટા સંત આજ્ઞા કરે તો હાથ જોડીને પ્રાર્થના કરજો કે દયાળુ, મારીથી નથી શક્ય બનતું, રાજી રહેજો, પરંતુ ધર્માદાની આજ્ઞામાં કોઈ દિવસ પૈસાનો ફેર ન પડવા દેશો. આપને હું વિનંતી કરું છું, આપ 6 મહિના માટે અહીં બેઠેલાને વિનંતી કરું છું, એક 6 મહિના નક્કી કરો. 6 મહિના નહીં 3 મહિના નક્કી કરો. અને 3 મહિના જો તમને વળતા પાણી લાગે, 3 મહિના આ જે વાત થઈ રહી છે એને અનુસરો, અને વળતા પાણી લાગે તો તમે ચાલુ રાખજો, નહીં તો 4થે મહિને બંધ કરી દેજો. બસ. મૂકતો, એક નહીં, અહીં બેઠા છે એવા કેટલાય સુખિયા મુક્તો અહીં બેઠા છે કે જે પ્રભુની આજ્ઞા જે નિરંતર પાળે છે, અને અંતરે કેટલા સુખિયા છે. મૂકતો, એને કોઈ દિવસ હાથ જોડીને પ્રાર્થના કરવા આવવું જ નથી પડતું કે મને તકલીફ છે દૂર કરો. તકલીફ ભગવાન આવવા જ ન દે. મૂકતો, કારણ કે એની ચિંતા મહારાજ કરતા હોય, એની ચિંતા ધણી કરતા હોય, એની ટેન્શન મહારાજને હોય, એની બધું જ સંકલ્પો એના પૂરા મહારાજ કરતા હોય. મૂકતો, એને શાનું ટેન્શન? અને ચોથી વાત, મૂકતો, ભગવાનના ભક્તને દુઃખ આવવાનું ચોથું બહુ મોટું કારણ, આજે સત્સંગની અંદર બહુ જ મોટા પક્ષપાત કામ કરી રહ્યા છે. સત્સંગની અંદર પણ વેર, ઝેર, રાગ, દ્વેષ, અને એમાં મૂકતો, અહીં બેઠેલા મુક્તોને બે હાથ જોડીને વિનંતી કરું છું, ભગવાનના કોઈ મોટા સંત કે મોટા કોઈ સાધુ, મોટા કોઈ હરિભગત, એનો અપરાધ ન થઈ જાય, દ્રોહ ન થઈ જાય, એનો ખૂબ ખ્યાલ રાખજો. મૂકતો, અવગુણ, અપરાધ અને દ્રોહ, અમહિમા જીવને મારી નાખે છે, ખતમ કરી નાખે.
જીવને સાફ કરી નાખે. મુક્તો જવું ન જવું એ વાત જુદી છે, સાર જરૂર સમજવો, પરંતુ કોઈ દાડો ભગવાનના મોટા સંતનો, ભગવાનના ભક્તનો મન કર્મ વચને દ્રોહ થઈ જાય, જીવનો બગડી જાય. માટે ખૂબ ખટકો રાખો. આ થઈ મુમુક્ષુ. મુમુક્ષુ એ પહેલું લક્ષણ એ કે મુમુક્ષુ એ હંમેશને માટે એક જ સંકલ્પ, બસ મહારાજને રાજી કરવા છે. કોઈ અપેક્ષાઓ સંતો આગળ આવીને આપણે આલોકની ફરિયાદો, આલોકની વિનંતીઓ ન કરો. તમે કહો કોને કેવું? મહારાજને કહો. મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ છે, અમે તમારા ભેળા છીએ તમતાર, પરંતુ સકામ ન થાવ. એક જ સંકલ્પ રાખો, મહારાજ રાજી થજો, અમારી પર રાજી થજો. એના રાજીપામાં બધું આવી જશે. મુક્તો ઓલ ઇન વન બધું આવી જશે. અને એક વસ્તુ આ રાખજો. અને બીજું મુમુક્ષુના લક્ષણનું પહેલું લક્ષણ, જે પોતે રોજે રોજનું પોતાનું નામું રાખે, એનું નામ જ સાચો મુમુક્ષુ. કયું? પોતે પોતાનું નામું રાખે. સાંભળજો, તમારા ધંધાની વાત નથી કરતા હો. ધંધાનું નામું તો તમે બીજાની જોડે રખાવો ને તોય ચાલે. મોટા ભાગના તમે બીજાની જોડે જ રખાવતા હોય, એકાઉન્ટન્ટ જોડે રખાવતા હોય, બધું તે, પરંતુ પોતે પોતાનું નામું રાખો. આમાં બીજો નાખે ન ચાલે. આમાં પોતે અધ્યાત્મ માર્ગમાં પોતે પોતાનું નામું રાખો. આપણું નામું આપણે લખતા શીખો. તમે કહેશો કે સ્વામી અમને નામું લખતા આવડતું જ નથી, અમે એકાઉન્ટન્ટ નથી, અમને લખતા આવડતું નથી. મુક્તો આજે આ ટોપિક લેવો હતો, પણ આ ટોપિક થોડોક લાંબો છે. ભગવાને જે આજ્ઞા કરી પોતે પોતાનું નામું લખવું, કેવી રીતે લખવું? બહુ સૂક્ષ્મથી સૂક્ષ્મ રીતે, એક સાદી ભાષામાં, આપણે બહુ બિઝનેસ લેંગ્વેજમાં, પરંતુ છતાંય તે અધ્યાત્મ ભાષામાં નામું કેવી રીતે લખાય, આ બહુ જ વિગતે ચર્ચા આવતી પૂનમની સભામાં આપણે જરૂર કરીશું. મુક્તો કે આપણે આપણું નામું કેવી રીતે લખવું, કારણ કે આપણને નામું લખતા આવડતું નથી. તકલીફ એ છે, નામું લખતા નથી આવડતું. કેવી રીતે નામું લખવું? બહુ જ ડિટેલથી આપણે એક દ્રષ્ટાંતો સાથે 1 નંબરનું નામું અને 2 નંબરનું નામું બે શીખવાડીશું. મુક્તો આપણે બે, અમારી પાછા નામાના 2 પ્રકાર છે, 1 નંબરનું નામું અને 2 નંબરનું નામું. એ બંને નામાના પ્રકાર, એ દ્વિનોંધી પદ્ધતિ, નામાની 2 પદ્ધતિ છે. સિંગલ એન્ટ્રી સિસ્ટમ અને ડબલ એન્ટ્રી સિસ્ટમ, આ નામાની 2 પદ્ધતિઓ છે. કોમર્સ ગ્રેજ્યુએટ જે હશે એને ખબર હશે કે એક દેશી નામું અને દ્વિનોંધી નામું, આવા 2 પ્રકાર છે. એ બંને પ્રકારથી 1 નંબરના નામું કેવી રીતે લખાય ને 2 નંબરના વ્યવહારોનું નામું કેવી રીતે લખાય, નામું કેવી રીતે લખાય, એ આપણે આવતી પૂનમમાં બહુ વિગતે આપણે જોઈશું. પણ મુક્તો તમારા ચોપડાની વાત નથી હો, પરંતુ અહીંયા મહારાજના માર્ગમાં પણ છે, આ બંને છે મુક્તો, અને બહુ જ દ્રષ્ટાંતો સાથે આપણે આગળ જોઈશું. મુક્તો આપ બધા જરૂર પધારજો અને નામું લખતા શીખજો. સાચા મુમુક્ષુ થાવ. મહારાજને રાજી કરી લેવા છે, રાજી કરી લેવા છે. મુક્તો છેલ્લે સુરપુરાઓ બધા સાથે મળીને રાજી કરી લેવા છે, બસ રાજી કરી લેવા છે. હાથ જોડીને બોલાય, શું બોલાય? રાજી કરી લેવા છે, બસ રાજી કરી લેવા છે. હે દયાળુ, તમને રાજી કરવા છે, અમારો બીજો કોઈ સંકલ્પ નથી. તો મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના, હે દયાળુ, આપ દયા કરીને બસ અમારી ઉપર ખૂબ રાજી થજો, એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની જય. બરાબર સાંભળજો ભાઈ. કારણ સત્સંગની અને કાર્ય સત્સંગની પદ્ધતિ બહુ જુદી છે. કાર્ય સત્સંગમાં શ્રીજી મહારાજ જન્મ્યા છે અને શ્રીજી મહારાજે દેહ મૂક્યો છે, આવું કહેવામાં આવે છે. તારા કારણ સત્સંગની પદ્ધતિ ખરેખર મહારાજને મુક્ત જન્મતા નથી. જન્મ કોણ ધરે? કર્માધીન પણ હોય જન્મ ધરે. દેહ કોણ મૂકે? માયાનો જીવ મૂકે. આપણા કારણ સત્સંગની પદ્ધતિ બહુ જુદી છે. પ્રગટ થયા અને અદ્રશ્ય થયા, એટલે દયા કરી દર્શન આપ્યા.
અને દયા કહીને પોતાનો દેખાતો ભાવ. હવે કોને દેખાતો ભાવ? દેહધારીઓનો. એ તો આવતાય નથી ને જતાય નથી. તેજના સમૂહમાં મહારાજને મુક્ત સદાય છે ને છે. હવે એમને આપણે જન્મેલા અને મરે છે એવું માની તો આપણો જન્મ મળે જાય ખરો કોઈ દાડો? પણ આવું જ માને મોટો ભાગ. આ કારણ સત્સંગમાં સમજણ બાપા છે ને સદગુરુ આલી. શું આલી? અને વચનાંતમાં તો લખ્યું જ છે પંચાળાના 7મામાં કે નટ બળ્યો નથી નટ, પણ નટની વિદ્યાને ન જાણે જાણે કે ભાઈ નટ બળ્યો નટ મળ્યો. એમ ભગવાનનું ને મુક્તનું અલૌકિકપણું જેને સમજાણું નથી, જે માયિક દ્રષ્ટિમાં વર્તે છે, જે દેહ ભાવ સ્વતો વર્તે છે, એની દ્રષ્ટિમાં ભગવાનને વિશે આયા જાય એવું લાગે છે. આપણા કારણ સત્સંગની સમજણ એવી છે. શું સમજણ છે? કે આ જીવાત્મામાં અનંત જન્મથી, એક જન્મથી ને શ્રીજી મહારાજ કહે છે કે જેટલું સમુદ્રનું પાણી છે એટલું જીવાત્મા માતાનું ધાવણ ધાયો એટલા જન્મ થયા. અને જીવ પ્રાણી માત્ર જો જીવતા હોય તો શેના આધારે જીવે છે? દેહાભિમાનના આધારે જ જીવે છે. કોઈને પૈસાનો પાવર, કોઈને સત્તાનો પાવર, કોઈને બુદ્ધિનો પાવર. આ કારણ સત્સંગની સમજણ એવી નથી. આપણા સદગુરુએ, આપણા બાપાશ્રીએ આપણને દિવ્ય સમજણ આલી છે કે સંપૂર્ણ કરતા કોણ છે પહેલા? શ્રીજી મહારાજ. બોલવામાં ન રાખશો. શ્રીજી મહારાજનો રાજીપો શેમાં છે? શ્રીજી મહારાજને શું ગમે છે? આ વાત ગમે છે. શ્રીજી મહારાજને બાલ્યું જીવન ગમતું નથી. કયું ગમે છે? અંદરનું જીવન. તમે કરોડો રૂપિયાના દાન કરો અને ભ્રષ્ટાચાર જો કરતા હોય, લોકોને બાટલામાં ઉતારતા હોય, તો ભગવાનનો રાજીપો થતો? હવે ભગવાનનો જો રાજીપો ન થાય, આ વાત વડોદરામાં ખાટ મોટો ભક્ત સ્વામીએ વાત કરી હતી. અમારે વટ પાડવો છે, લોકોને દેખાડી દેવું છે. ભગવાનને દેખાડો. ભગવાનનો રાજીપો શેમાં છે? અને આવો સર્વોપરી કારણ સત્સંગ. કાર્ય સત્સંગમાં તો કોઈ તમને નિષેધ કરનારું નથી, કોઈ તમને વઢનારું નથી. તમારા બૈડા થાબડ છે, તમને વખાણ છે તમારી શી વાત. આ એ નથી. કરોડો રૂપિયાના તમે દાન કરો, પણ શ્રીજી મહારાજની રુચિમાં ન રહો તો ઝેર જેવા લાગો. અહીંથી બહાર કહેતો નથી, પણ મહેરબાની કરીને આપણું જીવન મહારાજને રાજી થાય એવું આપણે શું કરવા ભેગા થયા છે? શેના માટે? આપણે ટોળા ભેગા કરવા માટે નથી થયા. સંસ્થામાં કરોડો રૂપિયાની મિલકત જમાવવા માટે નથી બેઠા. ખરેખર સ્વામિનારાયણ ભગવાનની સાથે કહું છું કે આ દિવસ સુધી આદિવાસી હોય પણ એનું જીવન ચોખ્ખું હોય તો એના પર જેવો રાજીપો થાય છે, એ કરોડોના દાન કરતો એનું જીવન ભ્રષ્ટ હોય તો અહીંથી રાજીપો નથી થતો. હું તમને કહી દઉં, કારણ કે મહારાજનો તો રાજીપો. એટલે એક વાત સમજ્યો, બહુ જ મોટી પ્રાપ્તિ મળી છે. બહુ એટલે બહુ. આવા સર્વોપરી ભગવાન. કરોડો જન્મ તમે ઊંધે માથે લટકો, અનંત બ્રહ્માંડોની યાત્રાયું કરો, કરોડો રૂપિયાના દાન કરો, મોટા વિદ્વાન થાવ, પંડિત થાવ, પણ કરોડો જન્મે આ મહારાજની પ્રાપ્તિ કેવળ એમની કૃપા સિવાય થતી નથી. અને એ મહારાજે કેવળ આપણી પાત્રતા સામું જોયું નથી, કેવળ એની કૃપા સામું જોઈ. આ સભા રાજકારણીની નથી, આ સમાજની સભા નથી, આ ભવાયા ભેગા થઈને રમતા એવી સભા નથી.
આ સભા ચાલુ સત્સંગની નથી, આ તો શ્રીજી મહારાજના અનાદિ મુક્તના સંકલ્પ સ્વરૂપોની સભા ભેળાવી. અને એ સભામાં શ્રીજી મહારાજ જેને દયા કરીને બેસાડે એનાથી બેસાય, બીજા જ બેસાય નહીં. તો આજના દિવસે મહારાજને પ્રાર્થના કરી, હે દયાળુ, જેવી તમે દયા કરી અમને પ્રાપ્તિ કરાવી છે અને મૂર્તિના સુખમાં રાખ્યા છે 110%, એમાં કોઈ સંકલ્પ નથી, તો એ મહારાજ એવી દયા કરો. જીવને કોઈ સૂઝ નથી, જીવને કોઈ સમજણ નથી, અને જગતના સુખ સિવાય જીવનો કોઈ ઈચ્છા નથી. પણ એ મહારાજ હવે જગતના સુખની અરુચિ કરાવો અને તમારા સ્વરૂપમાં રુચિ થાય, તમારા સ્વરૂપમાં હેત થાય, પીત થાય. જન્મો જન્મથી વિષયમય વર્ત્યો જીવાત્મા, માયામય વર્ત્યો છે, દેહાભિમાનના રાચી રહ્યો છે. તો એ મહારાજ તમારી મૂર્તિમાં, તમારા સુખમાં પીતિ થાય, તમારા સુખમાં હેત થાય, તમારું સ્વરૂપ સમજાય. અને આના દેહ છતાંય અમને છતી દેહે પૂર્ણ કામ પૂર્ણ મનાય કે 110% સ્વામિનારાયણ ભગવાને મારા ચૈતન્યને મૂર્તિના સુખમાં રાખ્યો છે. સૂર્ય ફરે, ચંદ્ર ફરે કે અનંત કોટી બ્રહ્માંડો ભલે ફરે, પણ અમારું મન કોઈ દી ફરે નહીં, અમારા નિશ્ચયમાં કોઈ દી ફેર પડે નહીં. એવી ખૂબ 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 દયા કરો એવી મહારાજ બાપા અને સદગુરુને ખૂબ ખૂબ પ્રાર્થના.